દાય ચડે કે નહીં? ચડે. પછી એમ થાય શિલ્પાબેન બોલા, પણ શિલ્પાબેનના ઘરમાં કોઈ રહેવા નથી આવતું. રૂપની તારી જાહો જરા તારી આગળ પરિયો પણ પાણી ભરે. નાની એવી વાત હોય ને તો સમજી જાય, નો સમજવાની વહેલા સમજે ને સમજવાની મોડી સમજે. આપણે બે જગ્યાએ ફોર્મ ભર્યા હતા, વહેલું એ પહેલું એની જેવું હતું. હેલો એવરીબડી, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો સવાર પડી ગઈ છે બીજા દિવસની ને અહીંયા કચરા કઢાઈ રહ્યા છે. મમ્મી બેસી ગયા છે, જો ચોળી પડી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુવાર છે ને મરચું છે, ગુવાર છે, ચોળી છે ને મરચું છે. એક આવી ગયું છે, લેવું જોશે. તો નાઈ ધોઈને અત્યારમાં બેસી ગયા. દવાખાને હજી ક્યાંથી જવાનું? હવે મેળ આવે છે. કોણ આવ્યું? પલ્લક. એ પલ્લક. અને ચંદડી ઓઢીને માતાજીનું સ્વરૂપ ધારણ કરીને હવારમાં ઠંડી લાગે ને તો સ્વેટર પહેરાય, એવી ચંદડી ન ઓઢાય. એ વય જ છે, એ રમે નહીં. ભાભી અત્યારમાં જોવા માંડ્યા છે. શેરીમાં જો આવું બધું ચાલે છે. એટલે મેડમ આપણે ફળિયું વાળે છે ને, વળાઈ ગયું. આપણે વાસણ ધોઈ નાખ્યા, હવે કપડાં ડોલ લઈને જવાનું છે ઉપર સૂકવવા. અને વાગી ગયા છે 9:30. પણ અમુક લોકોને તો મન પડે ત્યારે જાગવું હોય, મન પડે ત્યારે સૂવું હોય. જો પછી ફટાફટ ખાય, આમ ન ખાવાનો વેતરે નહીં કાંઈ, આવું હોય કા. જો ઊભા પછી આમ નાસ્તાનો ટાઈમ ન રહે, ઊભા બધું થાય. તો પણ હું એમ કહું, સાંજે થોડુંક પિક્ચર ન જોવાય 2 વાગ્યા સુધી, અને થોડુંક આપણે વહેલું હોય છે ને ત્યારે 10 મિનિટ ખાલી વહેલા જાગીએ ને તો એ ટાઈમે બધી વસ્તુ થઈ જાય. પણ આપણું માને કોણ? કાલ વાઈફાઈ ની સ્પીડ ઓછી હતી ને એટલે વિડિયો અપલોડ થતો તો વાર લાગી, એટલે મેં શું કર્યું, પિક્ચર ચાલુ કર્યું ફોનમાં. એ પિક્ચર થોડું અધૂરું હતું, મજા આવે ઓછી ને આવ્યો એટલે મેં જોયું. બરોબર, બહુ સારું. ત્યાં હું ઉપર આવીને ખોઈને ઘડી 5 મિનિટમાં ખાલી ચાર્જિંગમાં મૂકું એ વાટ જોયું હતું. ત્યાં તો કે 2 વાગ્યા સુધી પિક્ચર ન જોવાય. તો પણ તું જો કે ન જો, ખબર છે આપણાથી નથી જગાતું, તો પછી થોડીક કામમાં ઉતાવળ રાખીને કરવું પડે. અમે બધું કરીએ જ છીએ. 5 મિનિટમાં શું ફેર પડે? હા, એ જો અત્યારે કેવો 5 મિનિટમાં પડે, ઊભા ખાવો પડે. ઓલું બેઠા નિરાયતે 5 મિનિટ બાકી હોય ને તો ખાવ. એકલો છું ને તો નાસ્તો કરવામાં કોઈ છે ક્યાં? હારે નકર એમ થાય કે હું એકલો ઊભો છું. હા, એકલો છું. તે એકલું જ ખાવાનું રહે. અમે તો બધા બેહીને હારે ખાઈ, એને એકલું ખાવાનું રહે. ભલે ને ખાય, એની વાટે રહી તો આપણે આપણા કામ ન થાય. પછી જો સાચું કહે ને એટલે પછી આપણને કે ગમે એવું, પછી આપણને દાય ચડે કે નહીં? ચડે. પછી એમ થાય શિલ્પાબેન બોલા, પણ શિલ્પાબેનના ઘરમાં કોઈ રહેવા નથી આવતું, જોવા નથી આવતું કે આ ભાઈ ઉઠતા નથી. તારી મસ્તીનો મતવારો આશિક એકલો. કેવા જોક મારે છે, કોઈ દી પ્રેમથી તો એવું કીધું નથી. વિડિયા સામે આવો ગીત ગાય તો આપણને શું લાગે? જોક નો લાગે. તારો એકલો આશિક છું ને હું કે બીજા કોઈ આશિક છું? તારો એકલો આશિક છું ને હું કે બીજા કોઈ આશિક છું? હે મને શું ખબર, પ્રાઇવેટમાં હોય તો. આ ફોન એ આયા જ પડ્યો હોય, ઈ નંબરમાં WhatsApp ચાલુ છે મારું, તું જોઈ લઈએ. WhatsApp ચાલુ છે, કોલિંગ નથી ચાલુ ને? કાર્ડ આમાં નથી ને? કાર્ડ ની તને ખબર છે ને, કોઈ ફોન નથી કરતો. બટ આઈ ડોન્ટ કેર હોય તો. ઈ તને હાચવે ને થોડોક તમારે એટલી ઉપાધિ ઓછી. શું કેવું? કઈ વાંધો નહીં, હારું હાલો. આઈ ડોન્ટ કેર. બાકી ઘરમાં આવશે ત્યારે હું સંભાળી લે, બધાને ખબર જ છે હું કઈ રીતે સંભાળી. બાકી એકલામાં તમ તાર મોજ કર, છૂટ જા. શું કેવું બેન તમારે? કઈ નહીં, એમને એટલો બધો ટાઈમ કે સુબહ બખાવવું પડે છે. એમ જ કીધું મેં. કાંઈ નહીં, આપણે હવે જોયા કપડાં છે આટલા બધા, ઉપર સૂકવી નાખ્યા ને ઉપર કચરા પોતા રહ્યા છે એ કરી નાખીએ. પછી આપણે આજ તો એડિટિંગનું બધું કામકાજ બાકી છે, કેમ કે આણે આપણને સાંજે બ્લોગ સેન્ડ કર્યો નહીં,
એટલે આપણું બાકી રહી ગયું છે. એટલે કપડાં સુકવીને પહેલાં ત્યાં જ કામ પતાવવું જોઈએ, કેમ કે એને મોડું થાય ને સાંજે, એટલે આપણે સવારમાં શેડ્યુલ ટાઈટ જ કરી નાખીએ આપણું, કેમ કે સાંજે એને પતાવ્યું ન હોય ત્યાં સુધી આપણું થાય નહીં એવું છે. એટલે બધું કામ જ બાકી છે આપણે. એટલે કપડાં સુકવીને પહેલાં એ કરીએ ને પછી ઉપર કચરા પોતા કરશું. સવારની ટેડી નથી ને આજે, એટલે નથી ને હવાની. કાકી આ કંઈ ખાંધણ ખૂંધણ લાવ્યા, શું લાવ્યા? કાંઈ અંદર મુદે નહીં લાવ્યા, હારું જ લાવ્યા છે. અને ગોળ ટીચા સીવડાવવાના છે. ઓશિકા સીવડાવવાની ગોળ ટીચા. મને નથી ખબર, એટલે મેં કીધું કાંઈ ખાંધે હશે, પણ હોય ભાળી કે નહીં. કાપવાનું લાવ્યા ઈ. કાંઈ નહીં, એને ઓશિકા કરાવવા છે કાપડના, એટલે કા સિલાઈ તોડવી પડે ને બેન. બરોબર છે. મમ્મી આ જમવા બેહી ગયા છે અને આપણે હવે બેહવું જ છે. મતલબ ડીશ તો રેડી કરી તા, યાદ આવ્યું તો પાછું આપણે શૂટ કરવા બે મીંડા. તો જો ફ્લાવરનું શાક, રોટલી, દહીં, આમાં કાચરી છે, આમાં નાસ્તો છે, પણ આપણે આ એક કળી ભાવે છે, અને આલુ પરોઠું બનાવ્યું છે. અને આલુ પરોઠા બનાવતા બનાવતા આપણે વિડીયો શૂટ કર્યો ને તો થોડુંક બળી ગયું હોય એવું લાગે. બળ્યું નથી, પણ ઉપર શું કહેવાય ઓઇલ નાખ્યું હોય ને તો એને દાયજું પડી ગયું હોય ને એવું લાગે છે. જો મમ્મીને દીધું થોડુંક ને થોડુંક આપણે ખાઈએ હવે. રૂપની તારી જાહો જલાલી, તારી આગળ પરીઓ પણ પાણી ભરે, પરીઓ પણ પાણી ભરે. ગુલાબી ટી શર્ટમાં રૂપની તારી જાહો જલાલી, જોઈને દિલ ઠરે, તારી આગળ સ્વર્ગની પરીઓ પાણી ભરે. એમાં એવું આવે. અચ્છા, આ તો તમે એકચ્યુઅલી જરાક રીલ્સ જોતા હતા ને એટલે મને એવું ગીત યા સાંભળી ગયો ને એટલે મને ગાવાનું મન થઈ ગયું, સમજ્યા? તો શું કર્યું આજે આખો દી? ચૂપ કર બે કુત્તે. કાંઈ નહીં. કાંઈ મેં કીધું બે શબ્દમાં હું વખાણ કરી દઉં, પણ ન કરાણા. કાંઈ નહીં, જવાબ આવી ગયો. તો કહી ગયો જો તો શું કર્યું તમે આજે આખો કામ દી? કર્યું અને એડિટિંગ કરું, શું કરું બીજું? અચ્છા, બે જ કામ છે, કામ કરવાનું ને એડિટિંગનું કામ, બે જ કામ ને? ઈ પડે ને કામ ન કરીને ઈ. છે આવું જ હોય. બાયુને વિચારીને બહુ માથાકૂટ. ગરમીમાં ગેસ પાસે ઊભું રહેવું ન ગમે, અને ઠંડીમાં કપડાં ધોવાના અને પાણીમાં રહેવાનું, અને એ ન ગમે. કાં ગમે? ગમે જ ને, બધું ગમે છે. સરસ. જો કેવા ઓડવાઈને બેઠા છે. તમારે ચિરાગભાઈને ફોન કર્યો? આવે છે ચિરાગ? નીકળી ગયો છે, 8 વાગી ગયા છે. તો આપણે આવ્યા હજી ઘરે, ટિફિનનું ડોલસું મૂક્યું. સ્વેટર હું આજ ભૂલી ગયો હોત ને તો કાળજે ઠંડી ચડી જાય. સારું કર્યું હું કાલે સ્વેટર ભૂલી ગયો. આજે હું સંભાળીને પહેલાં સ્વેટર પહેરી લીધું, સમજી? એટલે શું છે, વાંથી પછી ભૂલાઈ ન જાય એવું છું, સમજી ને? સમજી આ કેટલું સમજી? થોડુંક થોડુંક કેટલું? આટલું. એમ તો હોશિયાર છે, સમજી જાય. નાની એવી વાત હોય ને તો સમજી જાય. ન સમજવાની વહેલા સમજે ને સમજવાની મોડી સમજે, પણ સમજી જાય. કા શું કે રૂપની મારી મહારાણી. ધોળી ગધેડી કામણ ગારી. કાળીમાં આપણા માપનું નહોતું કાંઈ. ધોળી કીધું માપની મળી જાય છે તો એ લઈ આવી, સમજી? ધોળી તો શું કહેવાય, કાળી હતી જ તે આપણે એચ. તો કાંઈ આવી નહીં. આપણે બે જગ્યાએ ફોર્મ ભર્યા હતા, વહેલું એ પહેલું, એની જેવું હતું. એટલે પછી સમજી જાઓ તમે. એટલે અમારા જરાક મોડી પડી હોત તો સારું હોત ને. એચની જગ્યાએ એસ આવી, બાકી ફેર સોચ તેવા હે, સમજી? કાંઈ છે નથી. એચ ને એસ 3 હિન સી કેટલો મિલાપ છે હિન સી માં, જોયું તે? કાંઈ નહીં, તો આવું નાનું છે ને. એટલે ઘરે હમણાં ભાઈ આવે ને એટલે જમી લઈ, નકર પાછું અત્યારમાં ડખો થઈ જાય ને તો ખાજા વગેરે સુઈ જાય. કા ઊંઘ આવે
આવે છે. વાગી ગયા છે 8:30 ને અમે બધાએ જમી લીધું છે. તો દેવાંશી આવી ગઈ છે રમવા માટે. કેમ જો હા. ચારે બાજુ જ્યાં ફોનમાં વાત થાય ને ત્યાં વિદ્યા જોડે. હું છે મારો વિડિયો ઉતારે એમ કે છે. હા હા મોગલો હા હા કાનુડી બસ હવે ઠેકડા નથી બોલો. મારવા. કહી ગયો બધાને કહી ગયો મેં ગીત ગાયું ઈ કેવું લાગ્યું લાઈક કરજો. આમ કરો લાઈક કરજો અહીંયા જો કાનુડી. લાઈક કરજો હા જો અંગૂઠો બતાવ્યો આમ કર્યો નાનો એવો અંગૂઠો કા ટાટા. લાઈક કરજો देवान तो गाइस आप व्लॉग में बहुत देरी ना करता हुआ हम कर देते इस व्लॉग का एंड उससे पहले हम दे देते आपकी कमेंटों का आंसर तो हमारे मैडम लेके बैठ गए हैं अपना फोन हिंदी क्या सॉरी हाजी गुजराती में का गुजराती में देवाना था पण मारे हिंदी बोलाई गયું છે તો આપી જો મેડમ સપના ગોરસિયા નાઇસ વ્લોગ. થેન્ક યુ સો મચ. ધારા માવાણી વેરી નાઇસ વ્લોગ. નીરવભાઈ એન્ડ શિલ્પાબેન. જય માતાજી જય ખોડિયારમાં. જેનિસ ગુજર નીરવભાઈ ભૂરિયા લોકો શિલ્પાબેન ઈ લોકોને નાનું ઢીંગલું લાગ્યું. ભૂરિયા લોકોને શિલ્પાબેન નાનું ઢીંગલું લાગ્યું એમ કહેવા માંગે છે હું સમજી ગયો તો થેન્ક યુ સો મચ ભલે ઢીંગલું કીધું તો ખરા કાંઈક ડિમ્પલ જીગ્ને ચિરાગભાઈ અને નિરૂપાની લવ સ્ટોરી વિડીયો પણ બનાવજો તમારી સાથે. હે હે અમારી લવ સ્ટોરી છે ઈ કે જય જલારામ. તમારા ગેમ વાળા વિડીયો જોવાની બહુ મજા આવે છે. તો ગેમ આપણે ફટાફટ રમશું જલ્દીથી થોડુંક મમ્મીને સારું થઈ જાય ને પછી આ વચ્ચે ખાટલો હોય ને મજા નથી આવતી એમાં અમારું ઈગો હર્ટ થઈ જાય છે તો નિરાતે રમશું બહુ બધી ગેમો આપણી પાસે પડી છે કોમેડી મજા કરીશું અને કરાવતા રહીશું. MP પરમાર નાઇસ વ્લોગ બેનબા. થેન્ક યુ સો મચ. પરિતા ગરણિયા અનકડીના વ્લોગમાં તમે 6 લોકોના કોમેન્ટને લાઈક કરી હતી ને કોઈકને તો રિપ્લાય પણ આપો છો અને અમારા જેવા અમુકને તો ઇગ્નોર કરો છો. આવું એક વ્લોગમાં નહીં પણ ઘણા વ્લોગમાં ઇગ્નોર કરો છો. શિલ્પાબેન નીરવભાઈ આવું કેમ? તો પરિતાબેન આપણો કોઈ એવો મેં તમને સવારે તમારી કોમેન્ટનો રિપ્લાય આપી દીધો મેં કોમેન્ટ જોઈ એટલે આપણે ઓફિસે હોય મારા હાથમાં ફોન હોય કે અમારા મેડમ ઘરે હોય એના હાથમાં ફોન હોય તો કોમેન્ટ આવી હોય ને તમે રિપ્લાય આપી દઈએ. બાકી કેવું કરીએ જો અત્યારે 9 વાગ્યા અત્યારે આપણે આ વ્લોગનો એન્ડ કરવાનો છે એટલે તમારી કોમેન્ટનો અમે આન્સર આપી રહ્યા છીએ. પછી તમારી કોમેન્ટ લેટ આવી હોય ને તો એમાં લાઈક કે રિપ્લાય કાંઈ ન આવ્યું કારણ કે પછી નેક્સ્ટ વ્લોગ જે હોય ને એની કોમેન્ટના આન્સર જ આપણે આપીએ છીએ. પછી વાસી હોય એવું માનો કે આજે અમે કાલના વ્લોગના કોમેન્ટના આન્સર આપીએ છીએ તો પરમ દિવસની કોમેન્ટના આન્સર પછી જે બાકી રહી ગયા હોય 9:30 પછી જે કોમેન્ટ આવ્યું હોય એના આન્સર નથી દેતા એટલે પછી તમારું રહી ગયું હોય ક્યારેક. અને લાઈક અમારા મેડમ કેવું કરે છે જેમ જેમ હોય ને જે દિવસે આવેલી હોય ને અમે વાંચીએ ત્યાં સુધીની જે કોમેન્ટ હોય ને એને હું વાંચીને લાઈક આપી દઉં છું. એટલે ક્યારેક જોઈએ ને તો લાઈક નો આપેલી હોય ને તમે લેટ રિપ્લાય કરેલા હોય અત્યારે 9 વાગ્યા પછી કરેલા હોય. હા 9 વાગ્યા પછી કારણ કે જો 9:15 થઈ ગયા હવે એન્ડ કરીશું અને અમે અહીંયા આ વ્લોગનો એન્ડ કરી દઈશું. પછી તમે 9:30 કરો ને તો એનો રિપ્લાય અમે જોઈએ ને તો ટેક્સ્ટમાં લખીને આપીએ છીએ બોલીને નથી આપતા કેમ કે વ્લોગ ઓલરેડી આગલા દિવસનું એડિટિંગ થઈ ગયો હોય છે એટલા માટે. તો ક્યારેક એવું બન્યું હોય છે સોરી પણ વહેલા કોમેન્ટ કરવાનું રાખો તો આર વચાઈ જાય એમ. તો કાંઈ નહીં આ વ્લોગનો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળશું ફરીથી આવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.